નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો। વડોદરામાં એક નબીરાએ હથિયાર લઈ જાહેરમાં રીલ બનાવી, હાથમાં તલવાર લઈ કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી। વિડીયો વાયરલ થતાં જ પોલીસ સક્રિય થઈ અને નબીરા ક્રિશ રાજેશભાઈ મોલાણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અમદાવાદમાં ટ્રાફિક નિયમોનો ભંગ બદલ ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા 20 જ દિવસમાં 2 લાખથી વધુ કેસો કરી 13.21 કરોડ રૂપિયાથી પણ વધુનો વિક્રમી અને ઐતિહાસિક દંડ વસૂલ્યો હોવાની માહિતી રેકોર્ડ પર આવી હતી। મહારાષ્ટ્રના પુણે નજીક એક ખાનગી કંપનીની બસમાં આગ લાગતા 4 કર્મચારીઓ જીવતા બુંજાઈ ગયા હતા। આ મામલે જ્યારે પોલીસે તપાસ કરી તો એક ચોંકાવનારો ખુલાસો થયો, જેમાં જાણવા મળ્યું છે કે આગ કોઈ દુર્ઘટનાને કારણે નહીં, પણ ડ્રાઈવરે જાણી જોઈને જ લગાવી હતી। છત્તીસગઢમાં નક્સલીઓ વિરુદ્ધ સુરક્ષા દળોએ મોટું ઓપરેશન હાથ ધરી 30 નક્સલીઓનો સફાયો કર્યો છે। નક્સલીઓ વિરુદ્ધ આ કાર્યવાહી બીજાપુર અને કાંકેરમાં કરવામાં આવી છે। અથડામણમાં મૃત્યુ પામેલા નક્સલીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે। દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી મોટી રકમ રોકડ મળી આવ્યા બાદ તેમના ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે। સુપ્રીમ કોર્ટ કોલેજિયમને તેમને અલ્હાબાદ કોર્ટમાં પાછા મોકલવાનો નિર્ણય લીધો છે। બ્રિટનનું સૌથી મોટું એરપોર્ટ હિથ્રો એરપોર્ટ શુક્રવારે સંપૂર્ણપણે બંધ રહેશે। લંડનમાં પાવર સ્ટેશનમાં આગ લાગવાથી એરપોર્ટ પ્રશાસને આ નિર્ણય લેવો પડ્યો છે। અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન ન્યાયાધીશો સામે કડક કાર્યવાહીની ધમકી આપતા હતા। હવે ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી તેમના આદેશો વિરુદ્ધ ચુકાદો આપનાર અમેરિકન ન્યાયાધીશોએ તેમની સલામતીની ચિંતા કરવાનું શરૂ કર્યું છે। ઇઝરાયેલે ફરી એકવાર ગાઝામાં ટેન્ક ઉતારીને જમીન પર હુમલો કર્યો છે। ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સ અનુસાર તેણે ગાઝા પટ્ટીના મધ્ય અને દક્ષિણ ભાગોમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છે। સંજય લીલા ભંસાલીએ પોતાની આગામી ફિલ્મ લવ એન્ડ વોરનું શૂટિંગ આગામી નવેમ્બર મહિનામાં પૂર્ણ કરવા કમર કસી છે। આ ફિલ્મમાં રણવીર કપૂર અને વિકી કૌશલ અને આલિયા ભટ્ટનું પ્રણય ત્રિકોણ જોવા મળશે। પ્રભાસ, દીપિકા પાદુકોણ તથા અમિતાભ બચ્ચનની ફિલ્મ કલ્કીના બીજા ભાગનું શૂટિંગ આગામી ડિસેમ્બરથી શરૂ કરાશે। ફિલ્મના સર્જક નાગ અશ્વિને ફિલ્મના શૂટિંગ શેડ્યુલ વિશે ઔપચારિક જાહેરાત કરી છે। તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસના સમાચારો અને વધુ અપડેટ માટે